श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 10 શ્લોક થયા છે, 11 થયા છે, આજે 12મું છે. સહબલ સગવત સવિલાસ સાનુસુક્ષિતિ ભૃતો વ્રજદેવ્ય હર્ષયનયની વેણુરણે વેણજાત હર્ષ ઉપરંભતી વિશ્વમ મહદતિકમર્મણં શંકિતચેતા મંદમંદમનુગર્જતિ મેઘ સુરદભૌમ્ય વર્ષત સુમનોભિચ્છાય યયા ચ વિદહૃત પ્રતપત્રમ. હે વ્રજની દેવીઓ, બળદેવજી સાથે પર્વતોના શિખરો પર રહેલા શ્રી કૃષ્ણ પૃથ્વીની માળાઓના કર્ણભૂષણોથી શોભતા, આનંદમાં આવીને આખા જગતને આનંદ ઉપજાવતા વેણુના નાદ વડે જગતને ગજાવી મૂકે છે. ત્યારે મેઘ પણ મહાપુરુષ શ્રી કૃષ્ણને ઓળંગી જવાથી તેમનો અપરાધ થાય એવા શંકયુક્ત મનવાળો થઈને આગળ જતો નથી, તેમજ મોટી ગર્જના પણ કરતો નથી, પરંતુ ત્યાં રહ્યો તેમના વેણુનાદ પાછળ ધીમે ધીમે ગર્જના કરે છે અને જગતની પીડાને દૂર કરનાર હોવાથી પોતાના મિત્ર એવા શ્રી કૃષ્ણ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે ને છાયાથી છત્ર ધરે છે. હે વ્રજ દેવીઓ, તમે વ્રજની દેવતાઓ છો, તેથી તમને મારામાં વિશ્વાસ થશે એમ કહ્યું. જ્યારે પ્રિય પ્રભુ વેણુરવ કરીને વિશ્વને પૂર્ણ કરે છે, ત્યારે મેઘ મહાપુરુષનું અપમાન થશે એવા ભયથી પોતાના મિત્ર ભગવાન ઉપર પોતાના દેહે છાયા કરે છે. આ શરીરને છત્ર બનાવે છે, નાના બૂંદ ભગવાનની ઉપર વરસાવે છે. આ ભગવાનનો નાદ બહુ ઊંચો છે. વિશ્વના સર્વ ધર્મને દૂર કરીને પોતે પૂર્ણ થઈ જાય છે. ભગવાને વિશ્વને નાદથી પૂર્ણ કરી કૃતાર્થ કર્યું છે. ત્યારે પોતાને કંઈ કરવાનું કર્તવ્ય રહેતું નથી, છતાં પોતાનો જન્મ સફળ કરવા માટે ભગવાનની ઉપર વર્ષા કરે છે. માળા કીર્તિમય છે, કાન દિશાઓ રૂપ છે, તેથી દિશાઓમાં ભગવાનની કીર્તિ પહોંચી છે એવો એનો અર્થ થાય છે. ભગવાનની કીર્તિને કહેનાર ભાગવત આદિ શાસ્ત્ર સર્વ વેદ સાહિત્યમાં આભૂષણ રૂપ છે. ભગવાન પોતે હર્ષયુક્ત થઈને બીજાને હર્ષયુક્ત કરે છે. મેઘે પોતાના પુષ્પોથી વર્ષાથી ભગવાનનો સત્કાર કર્યો છે. એટલું જ નહીં, પણ એમને રાજ્ય પણ આપ્યું. તેથી સ્વયં એમની ઉપર છત્ર રૂપે રહી ભગવાન તાપને દૂર કર્યો. કેવળ રાજ્ય આપ્યું નહીં, પણ આત્મનિવેદન પણ કર્યું, કેમ કે ઉપર તાપને સ્વદેહથી રોકી ભગવાનને છાયા કરીને આત્માનો ભગવાનમાં ઉપયોગ કર્યો. 14. વિવિધ ગોપચરણ શિવ વિદગ્ધ વેણુવાદ્ય ઉરુદાની જ શિક્ષા તવ સુત સતી યદાધર બિંબે તત્તવેણુર્નયત સ્વર જાતિ સવનસ્તદુપધાર્ય સુરેશા શક સર્વ પરમેષ્ઠી પુરેગા કવચ આનંદ કંદ રચિતા કશ્મલમ યયુર નિશ્ચિત તત્વા. હે સતી યશોદા, અનેક જાતની ગોવાળીઓની રમતોમાં કુશળ એવા તમારા પુત્ર પાકા ગિલોડા જેવા પોતાના અધરોષ્ઠ ઉપર વાસળી રાખીને પોતે પોતાની મેળે જ શીખેલી અનેક જાતની સ્વર જાતિઓને વગાડે છે. ત્યારે ઇન્દ્ર, શંકર, બ્રહ્મા અને બીજા મોટા દેવો પણ મંદ અને મધ્ય અને ઉચ્ચ એવા ભેદપૂર્વક તે ગીતના શબ્દ જે તરફથી આવે છે તે તરફ પોતાની ડોક નમાવે છે, પોતાના મનને લગાડે છે અને તે ગીત સાંભળી પોતે વિદ્વાન હોવા છતાં પણ તે ગીતના ભેદનો નિશ્ચય નહીં કરી શકીને મૂંઝાઈ જાય છે. એવું કોઈ ભગવાનનું રૂપ નથી કે જે વેદમાં કહ્યું ન હોય. એ વેદ વિદ્યાનું સ્થાન છે. ભગવાન અનેક નાદના પ્રકાર વેણુમાં ઉતારે છે. તે તો ભગવાન પોતે જ એને પ્રગટ કરનાર હોવાથી નિત્ય છે. જે સંસારને બ્રહ્માજી નથી જાણતા તે સંસારને ભગવાન કરે છે. ગોપીજનો યશોદાજીને કહે છે કે તમારા પુત્ર થયા છતાં તમારા મનમાં પણ ન આવે તેવું બ્રહ્માંડ દર્શન તમને કરાવી સંદેહ ઉત્પન્ન
કરે છે. બ્રહ્માંડ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા ને, તેમ બ્રહ્માજી અને દેવતાઓને અજ્ઞાતવાદ ભગવાન કરે છે. કેમ કે એ સ્વતંત્ર છે. ભગવાન કેવા છે? સ્વતંત્ર છે અને અપ્રાકૃત છે. નાદ બ્રહ્મના પારને નહીં પહોંચવાથી અતિ નિપુણ અને નાશાસ્ત્રના કરતા છતાં કાંઈ નિશ્ચય ઉપર આવી શક્યા ત્યારે એ જ મોહમાં બેભાન થયા. લોકમાં ઉત્પન્ન થતો અલૌકિક પ્રકાર તો સંદેહ ઉત્પન્ન કરે, પરંતુ શંકા વેદમાં ઈશ્વરનું રૂપ ન હોય તો તે ઈશ્વરનું રૂપ નથી. માટે સર્વ વિદ્યાના સ્થાનોના બ્રહ્મા બરાબર જ્ઞાતા છે. તો પછી તેમને શી રીતે સંદેહ થાય? તો એમ કહે છે કે વેણુના પ્રકારો શાસ્ત્રમાં નિરૂપાય છે તે બ્રહ્મા જાણે છે, અને આ પ્રકારો અનેક રીતે છે. બધાની અભિવ્યક્તિ પોતે જ પોતાના શિક્ષણથી કરી છે. નાદ બ્રહ્મની નિત્યતા જણાવી ત્યાં ક્રિયાશક્તિ સાધનરૂપ છે, માટે તેના લૌકિકપણામાં પણ શી રીતે અલૌકિક નાદ થશે એવું શંકા થાય છે. પરંતુ તેના પણ લૌકિકત્વ માટે કહે છે. ગોપીના વિવિધ ચરિત્રોમાં પ્રભુ પ્રવીણ છે. ગોપનો સંસાર વેદમાં જણાવેલ નથી, પણ તે લૌકિક છે. અન્ય બ્રહ્માંડમાં તે સ્થિતિવાળો હોય છે. લોકમાં અન્યત્ર પ્રસિદ્ધ નથી, તેમ વેદમાં પણ નથી. ભગવાન સર્વત્ર પ્રવીણ છે, માટે આ બ્રહ્મા જે પ્રકારને જાણતા નથી તે પ્રકાર કર્યા. શંકા બ્રહ્મસૃષ્ટિમાં આવિર્ભાવ પામેલા શી રીતે બ્રહ્માને પણ અજ્ઞાત હોય તેવું કરે? તો યશોદા તરફ તેનો ઉત્તર આપતા કહે છે કે જેવી રીતે તમારા પુત્ર હોવા છતાં પણ તમે મનથી જેની કલ્પના ન કરી શકો તેવું અશક્ય કૃષ્ણ કરે છે. બ્રહ્માની કલ્પના પહોંચી ન શકે તેવું તે કરે છે. રસ ભગવાને આપ્યો નહીં, તેમાં પણ તે બિંબરૂપ સૂર્યની માફક તે પ્રકાશ હતો. પણ જે પ્રકાશ્ય છે, પ્રકાશકના સ્વરૂપને જાણતા નથી, ત્યાં વળી તે વેણુનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તેનાથી પણ ઉત્તમ તત્વને પણ જણાવ્યું છે. યશોદાને સતી કહીને સંબોધન કર્યું છે. તેનો આશય એ છે કે જેમ યશોદાજી સતી કહેતા પતિપરાયણ પોતાના પતિ નંદરાયની આજ્ઞામાં રહેનાર તથા સેવા કરનાર છે, તથા તેમના સિવાય અન્યનું મનથી પણ ચિંતન કરતા નથી, તેમ આ ગોપિકાઓ પણ સતીઓ જ છે. અર્થાત પ્રભુ સિવાય બીજો કોઈ તેમનો પતિ નથી. આમ હોવાથી પ્રભુ માટે પ્રેમની અગર મહાત્મ્યની વાર્તા યશોદાજી આગળ જે તે કરે છે, સતી જ સતીના મનનું દુઃખ કળી શકે. પણ યશોદાજી તો પ્રભુના માતા હોવાથી તેમના આગળ સ્નેહની વાત છે, પણ વ્યંગાર્થથી તો ઉપર જણાવેલા તેમના પ્રીતિના વિષયને જ પ્રગટ કર્યો છે. બીજાની વાત ગમે તે હોય, પણ વેણુનાદ અમારામાં અન્યથા ભાવ ઉત્પન્ન કરે છે તે યુગમાંથી આગળ કહે છે તે આવતીકાલે. જય જય શ્રી ગોકલેશ.